श्री बालकृष्ण लाल प्रभु की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्यारे जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर से हमने महाराणी की जय, श्री गिराधरन की जय। ગયા અધ્યાયનમાં આપણે પૂંજા અને સેવા વિશે શું ભેદ છે, શું ફરક છે એ આપણે જોયું. છતાં આપણે તેનું થોડું રિવિઝન જોઈ લઈએ કે પૂંજાનો આખો પ્રકાર શું છે કે એમાં આદર વ્યક્ત કરે છે. ભગવાન પ્રત્યે રાજા જેવો આદરનો ભાવ વધુ હોવાથી મર્યાદા ભક્ત ભગવાનને પ્રાર્થના કરી દુઃખો દૂર કરવા વિનવે છે. પોતાના સુખ માટે પૂજા કરે છે. આ પૂજા 1-2 કલાક પૂરતી જ હોય છે. પૂજા કરનારને વધુમાં વધુ મોક્ષ મળે છે. તે મોક્ષ એટલે કે અક્ષર બ્રહ્મ જીવાત્માનો લય. તે કેટલું આપણે કીધું કે બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષ હોય એટલું. બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય એટલે કે પૃથ્વી પરના આપણા 66 થી 68 લાખ જેટલા વર્ષો થાય છે હોય છે. એટલા વર્ષો સુધી જીવ અક્ષર બ્રહ્મમાં લય હોય, પણ પ્રભુ તો મળતા નથી. અક્ષર બ્રહ્મ એટલે કે પ્રભુનું રહેવાનું સ્થળ. પછી આપણે જોયું કે ભક્તિની વ્યાખ્યા જોઈ કે ભક્તિ એટલે કે ભજ વત્તા ટીન. ભજ એટલે સેવા કરવી ને ટીન એટલે સ્નેહપૂર્વક. ભક્તિ એટલે કે જેમાં સ્નેહ મુખ્ય છે તેવી સેવા. અને તેમાં મહર્ષિ નારદે શું કીધું છે એની ભક્તિની વ્યાખ્યા સમજાવતા કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનમાં સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ તે ભક્તિ. બરાબર છે ને. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ સુભદ્રીમાં સુંદર વ્યાખ્યા કરી કે સ્વામી સંતોષજનિકા સેવા એટલે કે જેનાથી આપણા અલૌકિક સ્વામી પ્રભુને પસંદ ન થાય તે સેવા. અને તેથી જ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ પૂજાની આજ્ઞા ન કરતાં કૃષ્ણ સેવાની આજ્ઞા કરી. કૃષ્ણ સેવા સદા કાર્ય. સેવા રીતિ પ્રીતિ અજ્જનકી જનહિત પ્રકટાય. અર્થાત વ્રજની ગોપિકાઓએ જે રીતે સ્નેહથી પ્રભુને સેવ્યા હતા તે જ રીતે સેવા થાય તો જ પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય. સેવા માટે શરૂઆતમાં પ્રભુ માટે સ્નેહ જોઈએ અને એ સેવા કરતાં આ સ્નેહ ઉત્તરોત્તર વધવો જોઈએ. બરાબર છે. તો જ સેવા સ્નેહરૂપા થાય. પેલું એવું નહીં કે પછી આપણે સેવા તો પ્રભુને પધરાવી સેવા પણ શરૂ કરી દીધી. પહેલાં સારું લાગે, પછી આગળ જતાં આપણને કંટાળો આવે, બોરિંગ લાગે, એવું નહીં થવું જોઈએ. પેલો શું છે કે નવો બાવા હોય તો વિભૂતિ વધારે લગાડે, એવું નહીં થવું જોઈએ. પછી કંટાળો આવ્યો લાગે એવું ન થવું જોઈએ. સેવા આપણા દરેક કાર્યમાં એમાં વણાઈ જવી જોઈએ, એક કાર્ય પણ. હવે મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કીધું છે કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદીપ. એટલે કે સેવા સર્વદા કરવાની કીધી છે. તો તેના વિશે આજે આપણે જોઈશું કે સર્વદા એટલે શું. બરાબર. સદા સર્વદા એટલે સર્વનિર્ણય ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એક કાલો વા ધ્રિકાલો વા બહુકાલો વા. એટલે કે એક કાલ એટલે કે 3 કલાક અર્થાત સવારે 3 કલાક. ધ્રિકાલ એટલે સવાર સાંજ 3 કલાક. અને બહુકાલ એટલે તેથી પણ વધુ સમય સેવા કરવી. બરાબર છે. આ સર્વ વચનોને સાથે લઈને વિચારીએ અને સેવાને પ્રસિદ્ધ અસ્તયામના ક્રમનો વિચાર કરીએ તો 2 વાત સમજવામાં આવે છે. પહેલી વાત આપણે જોઈએ. પહેલી વાત એ છે કે સદા સર્વદા પ્રતિદિન અસ્તયામ સેવા સવાર સાંજ કરવી. સવારે મંગળાથી રાજભોગ પર્યંત અને સાંજે ઉત્થાનથી શયન પર્યંત. આ ક્રમ નિયમથી સાચવવો. કદાચ બંને સમય સેવાનો ક્રમ રોજ માટે અનુકૂળ ન હોય તો કમસે કમ સવારમાં મંગળાથી શયન પર્યંતનો પૂરો ક્રમ પહોંચવો જોઈએ. એ 3 કલાક જેવો. બરાબર છે. બીજી વાત આપણે જોઈએ કે બીજી વાત એ છે કે સેવા માત્ર શ્રી ઠાકોરજીને જગાવવાથી પોઢાવા સુધીનો દૈનિક પ્રકાર નથી. એ દૈનિક પ્રકારને પહોંચવા સેવકે સેવાના અનુસરના સમયમાં પણ ઘણા કાર્યો કરવાના હોય છે. જેમ કે જરૂરી ધૈર્ય કમાવવું, ખરીદી કરવી, અનાજની સાફસફાઈ કરવી, દળવું, ફૂલ ચૂંટવા, માળા કરવી, વસ્ત્રાભૂષણ સિદ્ધ કરવા વગેરે. પૂજાની વિધિ જ પૂજા કહેવાય છે. પૂજા માટેની તૈયારી કે અન્ય કામગીરી પૂજા ગણાતી નથી. સેવામાં એવું નથી. સેવામાં અપરસમાં થતા કાર્યો અને અપરસ સિવાય થતી પરિચારિકીનો સમાવેશ થાય છે. એટલે કે સેવામાં હોય તે જ સેવાના કાર્યો નથી, પણ સેવા સિવાયના પણ આપણા બધા જ કાર્યો પ્રભુ માટે હોય છે એ પણ સેવા જ કહેવાય છે. આમ સેવા જીવન સાથે સતત ચાલે છે, માટે સેવા સદા સર્વદા કરવી એવી આજ્ઞા થઈ છે. હવે સદા સર્વદા કહેવા પાછળનો બીજો ભાવ એ પણ સમજવા જેવો છે કે સેવા એ પૂજા નથી.
માટે સેવા પૂજાની જેમ પાર્ટ ટાઈમ નથી. સેવા તો સેવકનું સમસ્ત જીવન છે, સેવકનું અસ્તિત્વ છે. સેવક ધર્મની સાર્થકતા જ સેવામાં છે. સેવા સેવકનો પ્રત્યક્ષ શ્વાસ છે. સેવકની એક એક ક્ષણ સેવામય હોય, તેથી તેની દરેક ક્રિયા સેવામય હોય છે. બીજા શબ્દમાં કહીએ તો સેવકની નાની મોટી બધી જ ક્રિયા, બધી જ પ્રવૃત્તિ પ્રભુના સુખના હેતુથી જ હોય. જેમ કે સવારે દંત ધાવન એટલે કે દાંતણ કે બ્રશ એટલા માટે કે પ્રભુને મોંની દુર્ગંધથી પ્રભુને શ્રમ ના થાય. શૌચ એટલા માટે કે સેવામાં સ્ફૂર્તિ રહે, તાજગી રહે અને અંતરાય ના આવે. ઘરની સફાઈ પાછળ એવો ભાવ કે ઘરમાં પ્રભુ ખેલે છે, તેથી તેમને ખેલવાની પ્રસન્નતા થાય. આજ સુધી બધું મનુષ્ય પોતાના માટે કરતો હતો અને સેવક થયા પછી બધું પ્રભુ માટે કરવાનું છે. એકે એક ક્ષણ પ્રભુ માટે જીવવાની છે. આમ સેવા ફૂલ ટાઈમ છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સેવા સદા સર્વદા કરવી જોઈએ. અને આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પણ જોઈ ગયા છે કે દરેક કાર્ય આપણું પ્રભુ માટે જ હોવું જોઈએ. તેમજ કંઈ પણ કાર્ય કરીએ એ પ્રભુની આજ્ઞા લઈને કરવી જોઈએ. અને જો કોઈ કાર્ય અનુસરમાં કરવામાં આવે તો જ્યારે પ્રભુ સન્મુખ આપણે થઈએ છીએ ત્યારે પ્રભુને એ કાર્યની આપણે જાણ કરવી જોઈએ. કૃષ્ણ સેવાનું એક બીજું લક્ષણ પણ જાણવા જેવું છે કે સેવા પુરુષાર્થનું સાધન નહીં, પોતે જ પુરુષાર્થ છે. વ્રત, તપ, પૂજા વગેરે ધર્મ પુરુષાર્થના સાધન છે, જ્યારે સેવા પોતે જ ધર્મ પુરુષાર્થ છે. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે કે સ્વસાયમેવ ધર્મહિ. આ સેવા જ આપણો ધર્મ છે, આત્માનો ધર્મ છે. જૈમિની મુનિના મતે મનુષ્યની પ્રીતિનો હેતુ તે પુરુષાર્થ. મનુષ્યની પ્રીતિનો હેતુ તે પુરુષાર્થ. સુખમાં પ્રીતિ હોવી એ પ્રાણી માત્રનો સ્વભાવ છે. માટે જેનાથી સુખ મળે તે પુરુષાર્થ. આ દ્રષ્ટિએ કામ અને મોક્ષ સાક્ષાત પુરુષાર્થ છે. કારણ કામ અને મોક્ષ સિદ્ધિ થતાં સુખ મળે છે. પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કામ સુખ લૌકિક અને ક્ષણિક છે, તે કાયમી નથી. મોક્ષથી મળતો બ્રહ્માનંદ પણ પૂર્ણ આનંદ નથી. સાચું કાયમી અને સંપૂર્ણ સુખ તો સેવામાં જ છે. તેથી સેવા જ પરમ પુરુષાર્થ છે. નાટ્યશાસ્ત્રમાં 9 રસ ગણાવ્યા છે. ભક્તિ માર્ગના આચાર્યોએ ભક્તિને 10મો રસ કહ્યો છે. કપિલ મુનિ માતા દેવહૂતિને સમજાવે છે ભગવાન તેમના ભક્તને સાલોક્ય, શાસ્તિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એમ 5 પ્રકારની મુક્તિ આપે તો પણ ભક્ત તે સ્વીકારતો નથી. તેઓ માત્ર ભગવાનની સેવા જ માગે છે. સેવા જ ભક્તિ છે. ટૂંકમાં એટલું કહી દઈએ કે ભક્ત હોય એને ખાલી ભગવાન જ જોઈએ છે. બરાબર છે. એને બીજું કંઈક નથી જોઈતું. બીજા એમાં કંઈમાં આશા નથી, કંઈમાં રુચિ નથી. ભક્તને ખાલી ભગવાન જ જોઈએ, બસ. બીજું કંઈ ના જોઈએ. બીજું કંઈ ના મળે તો પણ ચાલી જાય. એવા આપણે જોયા છે કે સંતદાસનો પ્રસંગ જોઈએ, પછી આપણે એનો પ્રસંગ ગદાધરદાસનો પ્રસંગ જોઈએ, ત્યારબાદ આપણે પદ્મનાભદાસનો પ્રસંગ જોઈએ. કેવું આમ સુંદર કેટલા પ્રસંગ. એમને ભગવાનને જ જોઈએ, બીજું કંઈ કશું જોઈતું જ નથી ને બીજા કશામાં એમને રસ પણ હોતો નથી. બસ ફક્ત ભગવાન અને ભગવાનના ગુણગાન, ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનને સુખ કેવી રીતે મળે, બસ એ જ હોય. ભક્તને ફક્ત એટલું જ ઈચ્છે છે. ઉપનિષદ પણ કહે છે કે ભગવત સેવાથી પરિપૂર્ણ થયેલા ભક્તજન બીજું કંઈ પણ ઈચ્છતા નથી. ભગવત સેવામાં જેનું મન લાગ્યું છે તેમને મન મોક્ષ મહામૂલી બાબત નથી. સેવા જ મોટો પુરુષાર્થ, મોટો પદાર્થ છે, એટલે કે પુરુષાર્થ છે એનો. શ્રી ગુસાઈજી સમજાવે છે કે સેવા એ સેવકનો ધર્મ છે. જીવ ભગવાનનો અંશ હોવાથી ભગવાનનો દાસ છે, સહજ સેવક છે. તેથી દરેક જીવે, પછી તે દેવ હોય, મનુષ્ય હોય કે અસુર હોય, ભગવત સેવા અવશ્ય કરવી જોઈએ. ચારેય વર્ણને અને સ્ત્રીઓને પણ સેવાનો અધિકાર છે. ભક્તિ માટે કોઈને નિષેધ નથી. રાય હોય કે રંગ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સૌ સેવાના અધિકારી છે. ભગવાન જીવ માત્રના પિતા છે, તેથી જીવ ગર્ભથી જ ભગવાનનો દાસ છે. પિતા સ્વરૂપ ભગવાનની સેવા સૌનો ધર્મ છે.
શાસ્ત્ર કહે છે કે મૂળ લોકો પોતાના દાસ ધર્મ પ્રમાણે ચાલતા નથી, તે અસુરોનીમાં જન્મે છે અને નરકમાં પડે છે. ભગવાનનું દાસત્વ સ્વીકારીને જે ભગવત સેવા ન કરે તે ભગવાનનો અપરાધી બને છે. તે ભક્તિ માર્ગમાંથી દૂર ફેંકાઈ જાય છે. જે આ જન્મે બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા ન કરે તે ભગવાનને આપેલા વચનભંગનો અપરાધી બને છે. તેને ભગવત પ્રાપ્તિ થતી નથી. એના વિશે આપણે એક ઓડિયો પણ જોઈ ગયા છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી સેવા ન કરે તો તેને નરકની પ્રાપ્તિ થાય. એના વિશેનો બી આપણે એક અધ્યયન જોયું છે. જે ન સાંભળ્યું હોય તો એ અધ્યયન અચૂકથી સાંભળવું જોઈએ કે બ્રહ્મ સંબંધ લીધા પછી જો સેવા નથી કરતા તો એમને કયા નરકની પ્રાપ્તિ થાય છે. સેવા વિશિષ્ટ અને વિલક્ષણ છે. તે સાધન પણ છે અને ફળ પણ છે. કારણ સેવાનું ફળ સેવા જ છે. સેવાનું બીજું કોઈ ફળ નથી. સેવા જ ધર્મ છે, ફરજ છે. બ્રહ્મ સંબંધ લેનારની એ જવાબદારી છે. સેવાથી વધીને બીજો કોઈ ધર્મ નથી, બીજું કોઈ કર્મ નથી. ભગવાન જગન્નાથજીએ આજ્ઞા કરી કે મનુષ્યનું મોટામાં મોટું કર્મ કૃષ્ણ સેવા છે. કર્માપ્યેક તસ્ય દેવસ્ય સેવા. આ સર્વ બાબતોનો વિચાર કરીને, સર્વશાસ્ત્રનું દોહન કરીને શ્રી મહાપ્રભુજીએ સર્વશાસ્ત્રના સારરૂપ સિદ્ધાંત કહ્યો કે કૃષ્ણ સેવા સદા કાર્ય. હવે અધ્યયન ગમ્યું હોય લાઈક કરજો, આગળ અને આગળ વૈષ્ણવોને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પછીના અધ્યયનમાં આપણે આગળ જોઈશું કે સેવા ભક્તિને વૃક્ષનું રૂપક મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં કહ્યું છે તેના વિશે જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.